વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનાઓએ વિરમગામ ટાઉન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનો તેમજ તુક્કલનો ઉપયોગ કે વેચાણ કરવા ઈસમોને શોધી કાઢવા ટીમ બનાવી સૂચના કરેલ, જે આધારે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે એક ઈસમ વિરમગામ ટાઉન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના રીલો લઈને વેચાણ કરવા આવે છે, જે હકીકતની જાણ થતાં રેઇડનું કરવાનું આયોજન કરી પંચો સાથે રેડ કરતા વિરમગામ શેરેશ્વર દરવાજા પાસે રસ્તા ઉપરથી રોહિતભાઈ વસરામભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 21, રહે સંસલપુર, નાઓને ચાઇનીઝ દોરીના રીલ ટેલર 5000 વારના રીલ ટેલર નંગ 24 તથા જે 2500 વારના રીલ ટેલર નંગ 10 એમ કુલ 34 રીલ ટેલરો, જેની કિંમત રૂપિયા 29,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં વિરમગામ ટાઉન પોલીસને સફળતા મળેલ. ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ.